Hello, very good morning to all of you. This is revised Gulal Gujarati Paఠ્યપુસ્તક 1. Learn with Shireen Ghazi. Chuk 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 રેલગાડી આવી. છુક 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 રેલગાડી આવી. ભાઈ રેલગાડી આવી. દેવ હેત ધ્યાન દોડો રે ભાઈ દોડો. છુક 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 રેલગાડી આવી. ભાઈ રેલગાડી આવી. મુંબઈથી મામા મામી આવ્યા રે ભાઈ આવ્યા રે. છુક 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 રેલગાડી આવી ભાઈ. ઇન્જનને સીટી વગાડી. ગાઢ લીલી ઝંડી બતાવી. દેવ ગાઢ લીલી ઝંડી બતાવી. દેવ હેત ધ્યાન દોડો રે ભાઈ દોડો રે. છુક 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 રેલગાડી ચાલી રે ભાઈ રેલગાડી ચાલી. કાળુપુર જવા કાકા કાકી દોડ્યા ભાઈ. પકડી રેલગાડી ભાઈ પકડી રેલગાડી. છુક 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 રેલગાડી ચાલી ભાઈ રેલગાડી ચાલી. ફુગાવાળો આવ્યો. ફુગાવાળો આવ્યો ભાઈ ફુગ્ગાવાળો આવ્યો. હવા ભરેલા ફુગ્ગા લાવ્યો. રંગ બેરંગી ફુગ્ગા લાવ્યો. નાના મોટા ફુગ્ગા લાવ્યો. ગોળ લંબગોળ ફુગ્ગા લાવ્યો. લીલા પીળા ફુગ્ગા લાવ્યો. ગુલાબી વાદળી ફુગ્ગા લાવ્યો. અભુ દોડ્યો ડભુ દોડ્યો. ફુગ્ગાવાળો આવ્યો ભાઈ ફુગ્ગાવાળો. સીતા દોડી ગીતા દોડી. ફુગ્ગાવાળો આવ્યો ભાઈ. રંગ બેરંગી ટોપી પહેરી રૂપિયાના ફુગ્ગા લાવ્યો. ફુગ્ગાવાળો આવ્યો ભાઈ ફુગ્ગાવાળો આવ્યો. સાચો મિત્ર. એક ઝાડ પર કાગડો માળો બાંધીને રહેતો હતો. ઝાડની બખોલમાં એક સસલું રહેતો હતું. કાગડા અને સસલા વચ્ચે દોસ્તી થઈ ગઈ. જંગલમાં એક શિયાળ હતું. તેને ખબર પડી ગઈ કે આ બખોલમાં સસલું રહે છે. એક દિવસ તે સસલાનો શિકાર કરવા માટે બખોલની આગળ આવીને બેસી ગયું. ઝાડ પર બેઠેલો કાગડો શિયાળની ચાલ સમજ ગયો. તેને પોતાના મિત્રને મદદ કરવાનું વિચાર્યું. તે જોરથી કાઉ 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 કરવા લાગ્યો. આસપાસના બધા કાગળ ત્યાં ભેગા થઈ ગયા. કાગડાએ શિયાળને ભગાવવા માટે બધાને કહ્યું. બધા કાગડાએ પોતાની ચાંચ વડે શિયાળ પર હુમલો કર્યો અને શિયાળને ભગાડી દીધું. પછી સસલું બખોલમાંથી બહાર આવ્યો અને પોતાના દોસ્ત કાગડાનો આભાર માન્યું. આમ સંકટમાં મદદ કરે એ જે સાચો મિત્ર कहवायु. एक स्टोरी क्रो और रैबिट की है. ये दोनों अच्छे दोस्त थे. फिर जंगल में रैबिट एक पेड़ में रहता था और
शियार ने सोचा कि यहाँ पर ये रहता है तो चलो मैं इसका शिकार करूँ। तो ये एक बार शियार जो है वो जाकर बैठ जाता है झाड़ के पास। कौवा उसकी चाल समझ जाता है, वो काव काव करके सारे कौवों को बुला लेता है। सारे सब जमा हो जाते हैं और फिर उसको भगाने की कोशिश करते हैं और उसे चोंच मारते हैं, उस पर हमला करते हैं और वो शियार जो है भाग जाता है। इस तरीके से ससलू जो है, जो रैबिट है, उसकी जान बच जाती है और वो सब कागड़ों को बहुत आभार मानता है, बहुत थैंक्स कहता है कि उन लोगों ने उसकी मदद करे। और सच्चा मित्र वही होता है जो वक्त पर मदद करे। Thank you so much for watching my video. Please do like, share and subscribe my channel Learn with Shirin Kazi. Also don't forget to press the bell icon and please do share my videos with your friends and relatives, and please don't forget to press the bell icon if you are new in my channel. Write comments in your comment section. Thank you so much. Have a nice day.